હું અભિષેક શાહ સુરત જિલ્લા વકીલ મંડળના ઉપપ્રમુખ પદ ઉપર છું। આજ રોજ જે સાધારણ સભા રાખવામાં આવી હતી એ સાધારણ સભાનો મુખ્ય મુદ્દો હતો કે જે ચીફ જસ્ટિસ સાહેબ સાથે જે મુલાકાત થઈ હતી સુરત જિલ્લાની જે કોર્ટના બિલ્ડિંગ બાબતમાં, તો એના ખાસ જે ડિસિઝન્સ જે લેવાના હતા એના માટે આજરોજ સાધારણ સભા ભરાઈ હતી। જે સાધારણ સભામાં સર્વાનુમતે આજરોજ એવું નક્કી થયું છે કે ફક્ત ને ફક્ત જે સુરત જિલ્લા કોર્ટ માટેની એક જ જમીન ફાળવવામાં આવેલી છે, જે છે જીયાબુડિયા મુકામે, ત્યાં આપણે વકીલોએ નથી જવું તેવું સર્વાનુમતે આજે સાધારણ સભામાં નક્કી થયું છે। અને સાથે સાથે ત્યાં શા માટે નથી જવું એના જે કારણો છે, જે વિગતો છે, એની સાથેનો ઠરાવ પસાર કરી કે જેમ કે ત્યાં હેઝાર્ડસ છે, પોલ્યુશન છે, એ બધા જે મુખ્ય મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ સહિત આપણે ત્યાં શા માટે નથી જવું એનો સર્વાનુમતે આપણે આજરોજ ઠરાવ થયેલો છે અને તે મુજબ હવે એ ઠરાવ રિઝોલ્યુશન આપણે ચીફ જસ્ટિસ સાહેબને ફોરવર્ડ કરી દેવામાં આવશે।